કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું. કેમ છે મારા ભાઈઓ બહેનો વડીલો, તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છું કિંજલ રબારીની મિત્રો. અને કિંજલ રબારીના મિત્રો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થાય છે, ના પૂછવાની વાત છે મિત્રો. ક્યાંક હમણાં સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો કિંજલ રબારી મિત્રો, અને એટલો વાયરલ થાય છે, ના પૂછવાની વાત છે મિત્રો. તમને બતાવું છું મિત્રો કે બેનને કોર્ટ મેરેજ તો કર્યા હતા મિત્રો, આગલા વિડીયોમાં તમને જણાવ્યું હતું મિત્રો. પણ બેનને સોશિયલ મીડિયા મિત્રો પાછો ખુલાસો કર્યો છે મિત્રો, કે ના પૂછવાની વાત છે મિત્રો. સમાજને લઈને ખુલાસો કર્યો છે કે જ્યારે હું કમાવતું હતું ત્યારે મારા મા બાપને સારી હું ગમતી હતી, અને અત્યારે મેં મારા ઉપર ઓપ્શન લીધું છે એટલે મારા મા બાપને હું સારી નથી ગમતી. તો તમે જો કિંજલ રબારી શું કીધું છે એ બી ખુદ જાણી લેજો મિત્રો. વિડીયો થોડો લોંગ થશે મિત્રો, પણ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો. અને આપણે કોઈ સમાજના વિરોધે મિત્રો વિડીયો નથી બનાવતા મિત્રો. તો કિંજલ રબારીના સમાજ વિશે શું કહે છે એ બી તમને બતાવી દઉં છું મિત્રો, પણ વિડીયો ઘણો લોંગ છે મિત્રો. તો પૂરો બેનનો વિડીયો સાંભળજો મિત્રો, અને તમને કેવું ગમે ખાસ કોમેન્ટ કરજો મિત્રો. અને કોણ સાચું છે અને કોણ ખોટું છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. કારણ કે કિંજલ રબારી મિત્રો હવે જોરદાર વિરોધ ઉપર આવી ગઈ છે મિત્રો, અને હાલ સોશિયલ મીડિયા મિત્રો બૂમ પડાવશે, ના પૂછવાની વાત છે મિત્રો. તો જોઈ લે બેનને શું કીધું છે, ખાસ કોમેન્ટ કરજો મિત્રો. અને આપણી ચેનલ ઉપર નવા આવો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કારણ કે આ ગુજરાતી અપડેટ આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે મિત્રો. તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો, અને કોણ સાચું છે અને કોણ ખોટું છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. કારણ કે આવા વિડીયો થોડો લોંગ થાય છે મિત્રો, પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. કારણ કે કિંજલ રબારી મિત્રો સમાજને લઈને કોઈ કીધું છે મિત્રો, અને સમાજવાળોએ કિંજલ રબારી પર મિત્રો કીધું છે, એટલે કિંજલ રબારી મિત્રો એમના કોર્ટ મેરેજ કરેલા છે મિત્રો પહેલાંથી, અને સમાજના વિરોધે જઈને નથી કર્યા, પહેલાંથી બેનને કોર્ટ મેરેજ કરેલા હતા મિત્રો. તો જોઈ લે બેનનો વિડીયો, અને તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરજો. ચલો વંદે માતરમ, બાય બાય. બીજા વિડીયો મળીએ ત્યાં સુધી જોઈ લે પહેલાં બેનનો વિડીયો. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું, બરાબર. તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું, બરાબર. અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું, અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું, અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ.